નો પરિચય. મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે, નાયકા. કઈ બાજુ રહેવાનું તમારું? મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રેમ છું. શું ઘટના બની છે? કોણ હતું? એ મારો મામો થાય. કઈ જગ્યાએ શું ઘટના બની? તમને કઈ રીતે ખબર પડી? એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જેવું ઘટના થયું. અમને નદીએ હતા અને નદીએથી અમને ખબર પડી કે પછી આગળ 4 રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું, આવું ઘટના થયું. તમને કઈ રીતે જાણ થઈ? તમને શું ખબર પડી? એટલે કોઈએ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી અમને. કઈ રીતે માર્યું? કાં માર્યું હતું કઈ ખબર? હા, ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે. શેના વડે મારેલું તમને કઈ ખબર છે? ના ના, એવું કઈ નથી ખબર પડી હજુ. મારવા મારવા વાળું એવું હજુ કઈ ખબર નથી પડી. મારનારની ઉંમર શું? મારા મામાની ઉંમર 30 ઉંમરની છે. એમના કોઈ બાળ બચ્ચા છે? 3 છોકરા છે એના, નાના નાના. એ સુરતમાં રહેતા હતા કે કઈ કામકાજ કરતા હતા સુરતમાં કઈ? ના ના, હમણાં જ એને સારો થઈને હમણાં ટાટીઓ તૂટી ગયેલો હતો. હમણાં કાલે જ આવ્યો, 5 વાગે જ આવેલો હતો. અમને શું કામ કરતા હતા? એ હજુ તો ટાટીઓ તૂટી ગયેલો હતો, ઉધર જ કામ કરતો હતો. પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ એક દિવસ. કોની પર શંકા છે કોણ હતું મારવાડે? ના ના, એવું કઈ નથી. કઈ જગ્યા ઘટના બની હતી? અહીંયા ચોકડી 4 રસ્તા પાસે. કયા? બેકરીના સામે, રોટીવાળા બેકરીના સામે થયેલી હતી ઘટના.